શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની યુવા પાંખ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। યુવાનોમાં બોક્સ ક્રિકેટ રમતનો વધતો ક્રેઝને લઈ આ માધ્યમથી બ્રહ્મા યુવાનોને એક કરવાનો વિશેષ પ્રયાસ કરાયો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટ 18થી 36 વર્ષના બ્રહ્મ યુવાનો યુવતીઓ માટે રાખવામાં આવી હતી, જેમાં કુલ 22 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને 250થી વધુ બ્રહ્મ યુવાનો આ ટુર્નામેન્ટ થકી બ્રહ્મ સમાજ સાથે જોડાયા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણા સીમાડા કેનાલ વિસ્તારમાં આવેલ ક્રેઝી ક્લબ બોક્સ ક્રિકેટ ખાતે રાખવામાં આવી હતી। આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સવારે 8 વાગ્યાથી શરૂ કરી સાંજે 4 વાગ્યે પૂરી થઈ હતી। આ ટુર્નામેન્ટમાં યુવાનોનું પ્રોત્સાહન વધારવા અને ટુર્નામેન્ટની શરૂઆત કરાવવા બ્રહ્મ સમાજના આગેવાન અને વેસ્ટર્ન રેલવેના ડીવાયએસપી શ્રી ડી.એચ. ગૌર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત યુવા પાંખ દ્વારા કરાયેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025ના આયોજનમાં યુવા પાંખના કાર્યકર મિત જોશી અને વેદ જોશી સમગ્ર ટુર્નામેન્ટમાં ટીમનું રજિસ્ટ્રેશન સંભાળ્યું હતું, જ્યારે સમગ્ર ટુર્નામેન્ટના પ્લાનર ડૉક્ટર રાજેન્દ્ર જોશી, બ્રહ્મ સમાજ સુરતના મહામંત્રી શ્રી નિકુંજ આચાર્યના માર્ગદર્શનમાં યુવા પાંખના પ્રમુખ શ્રી રવિ જાની, મહામંત્રી શ્રી હર્ષ રાવલ, શ્રી રામચંદ પંડ્યા સહિત યુવા પાંખની સમગ્ર ટીમ તમામ આયોજન સંભાળ્યું હતું। સમગ્ર આયોજનને લઈ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત યુવા પાંખના પ્રમુખ રવિ જાનીએ જણાવ્યું હતું કે આયોજન માટે છેલ્લા 1 મહિનાથી તૈયારી કરતા હતા। સુરત સહિત સમગ્ર જિલ્લામાં વસતા બ્રહ્મ યુવાનોને વધુમાં વધુ પોતાની ટીમો સાથે જોડાવા માટે માહિતી પહોંચાડી રહ્યા હતા, જે મહેનત અમારી ખૂબ જ રંગ લાવી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મ યુવાનોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। એટલું જ નહીં, તમામ બ્રહ્મ ખેલાડીઓમાં ક્રિકેટને લઈને અદ્ભુત ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। એક ટીમમાં 8 ખેલાડી સાથે કુલ 22 જેટલી પુરુષ ક્રિકેટ ટીમ અને 2 જેટલી મહિલા ક્રિકેટ ટીમ ભાગ લેવામાં જોડાઈ હતી। આ ટુર્નામેન્ટમાં જુદી જુદી ટીમો વચ્ચે ભારે રોમાંચક સ્થિતિ પણ જોવા મળી હતી। આખરે સાંજે 3 વાગે વોરિયર્સ 11 અને ગુરુજી 11 ફાઇનલમાં પહોંચી ખૂબ જ રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો હતો, જેમાં ગુરુજી 11 ફાઇનલ મેચ જીતી વિજેતા બની હતી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો કપ હાંસલ કર્યો હતો। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે યુવા પાંખ દ્વારા કરાયેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025ના આયોજનમાં ભાગ લેવા આવનાર તમામ ખેલાડીઓએ પણ આ ટુર્નામેન્ટને ખૂબ આવકારી હતી। આ પ્રકારનું આયોજન દર વર્ષે કરવા માટે વિનંતી કરી હતી અને એટલું જ નહીં, જે હેતુ માટે આ આયોજન કરાયું હતું તે મુજબ તમામ યુવાનો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સાથે જોડાયા પણ હતા। હવે પછીના આયોજનમાં આ યુવાનો મદદ માટે પણ આગળ આવવાની બાંહેધરી આપી હતી। એટલું જ નહીં, આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવનાર ખેલાડીઓના ઉત્સાહને વધારવા અને તેમને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ક્રિકેટ ક્ષેત્રે નેશનલની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં ભાગ લેનાર ખેલાડી પ્રાપ્તિ રાવલને પણ ખાસ બોલાવવામાં આવી હતી। તેમના હસ્તે જ વિજેતા ટીમને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો કપ આપવામાં આવ્યો હતો। આ આખું આયોજન બ્રહ્મ યુવાનોને સમાજમાં જોડાવાના જે હેતુ સાથે કરવામાં આવ્યું, તેમાં યુવા ટીમની મહેનત અનુસાર અદ્ભુત સફળતા મળી હતી। हेतु ऐसा है कि युवा आज की शक्ति है। अगर भारत की शक्ति देखो तो युवा की शक्ति है। तो उस युवा को, ब्राह्मण समाज के युवा को संगठित करने के लिए, एक जगह पे लाने के लिए इसका आयोजन किया गया था। जब ये बात हमारे इसमें रखी गई थी और जो आयोजन की बात आई थी, तो युवाओं को प्रोत्साहन मिले, युवाओं को आगे बढ़ने में चांस मिले, इसीलिए ये आयोजन किया गया था। अच्छा, बॉक्स क्रिकेट टूर्नामेंट क्यों आयोजित की गई? क्योंकि युवा में जो क्रेज है वो बॉक्स क्रिकेट का क्रेज है, तो इसलिए हमने स्टार्ट जो किया है वो बॉक्स क्रिकेट से किया है। तो ज़्यादा से ज़्यादा नियरली हमारे पास 230 से 240 प्लेयर यहाँ पे जमा हुए थे। उसमें से बहुत सारे सजेशंस भी है कि अगली टूर्नामेंट जो है वो बड़े लेवल पे या बॉक्स के बाहर भी करवाई जाए, लेकिन ये क्रेज के हिसाब से हमने बॉक्स क्रिकेट से शुरुआत की है। कितना रिस्पांस मिला था? कैसे खिलाड़ी आए थे? क्या रहा पूरा? रिस्पांस तो बहुत अच्छा था। 200 से 250 स्टूडेंट्स हमारे, मतलब जो खिलाड़ी है वो जमा हुए थे। मैचेस बहुत अच्छे तरीके से हुए, बहुत डिफिकल्ट सिचुएशन तक मैचेस गए, लास्ट ओवर लास्ट बॉल तक भी मैचेस गए और एक सेंचुरी भी यहाँ पे हुआ, एक
हैट्रिक भी यहाँ पे कंप्लीट हुआ था। तो जो बच्चे आए हैं जो खेलने के लिए यहाँ पे प्रतिस्पर्धी आए थे, उन्होंने बहुत अच्छे से अपना रिस्पांस इस मैचेस को दिया है, बहुत अच्छे से उन्होंने परफॉर्म किया है। जो उद्देश्य था वो उद्देश्य परिपूर्ण देखने को मिला। देखो, ब्राह्मण समाज के युवा पार्क जब भी कोई भी आयोजन करता है तो जो उद्देश्य वो लेके चलता है उसको परिपूर्ण तक लेके जाने का वो पूरा जिम्मेदारी रखता है, और ये पूरी जो टीम है इन्होंने सबने मिलके उस उद्देश्य को परिपूर्ण करने का पूरा काम किया है।